હરિદ્વારથી હમલાપુરી સુધી 40 દિવસની કાવડ યાત્રા। હરિદ્વારથી પવિત્ર ગંગાજળ લઈને 40 દિવસની કઠિન પગપાળા કાવડ યાત્રા પૂર્ણ કરી હમલાપુરી પહોંચેલા કાવડ યાત્રીઓનું ગામ તેમજ આસપાસના વિસ્તારના હજારો હરિભક્તોએ ઢોલ શરણાઈ જયઘોષ અને પુષ્પવર્ષા સાથે સ્વાગત કર્યું હતું। સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું। ભરતસિંહ જાડેજા, છત્રસિંહ જાડેજા, અતુલસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા સહિતના ભાઈઓએ હરિદ્વારથી હમલાપુરી સુધીની અંદાજે 40 દિવસની કઠિન પગપાળા કાવડ યાત્રા પૂર્ણ કરી હતી। કાવડ યાત્રીઓના સ્વાગત પ્રસંગે હિંગરિયા આશ્રમના મહંત કલ્યાણદાસજી બાપુ, ઉમેદદાસજી બાપુ, પિથોરા પીરના મહંત મહેન્દ્રસિંહ સોઢા, બાબાભા જાડેજા, ગોવિંદભાઈ ભાનુશાળી, રાતા તળાવ ઔધવરામ સત્સંગ મંડળના ટ્રસ્ટી ઉમરસિંહભાઈ ભાનુશાળી, પ્રેમજીભાઈ ભાનુશાળી, લખધીરસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, રાજુભા જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા તેમજ દિલીપભાઈ મહારાજ, દશરથસિંહ જાડેજા, મેઘુભા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત આજુબાજુના વિસ્તારના મોટી સંખ્યામાં હરિભક્તોએ પણ હાજરી આપી હતી। યાત્રિકોના સન્માન માટે 18 વર્ણ હિન્દુ સનાતન સમાજ દ્વારા શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું। આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા સહિત રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી કાવડ યાત્રીઓનું અભિનંદન પાઠવ્યું હતું। કાર્યક્રમના અંતે સર્વે ભક્તોએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને આયોજકોએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો।
આપણે કમલા ગામની મૂળ દેવા સાહેબની જગ્યાએ જે હરિહર સંપ્રદાય જે સ્થાપના કરવામાં આવી એના મૂળ પુરુષ દેવા સાહેબ ત્યાંથી પછી વાંઢાયની બધું પછી તો આજે આ અમલા ગામના જે એમને પરંપરાગત એમના જ વંશો જે પાછો જે હરિદ્વારથી શ્રવણ કાવડિયા દ્વારા તે અહીંયા સુધી હાલીને આવ્યા અને આજે એનું ગામ સમય કર્યું એનામાં અમારા હિંગરિયાના જાગીરપતિ એવા કૈલાસ બાબુ પેથોરા ભુજ એના ગાદીપતિ શ્રી મહેન્દ્રસિંહ તેમજ ભવાનીપુરના ગાદીપતિ અને ગામના તમામ આજુબાજુ જે સમાજના હરિહર સંપ્રદાયના જે સેવક તમામ મોટી સંખ્યામાં આજે એમનો સમય કર્યો અને અત્યારે બધા એમનું સન્માન ગામોગામ વ્યક્તિગત તમામ સમાજ ભાનુશાલી સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય જે એમને બધા આવે છે ત્યાં મંદિર આપ જુઓ છો જૂની પરંપરાગત મૂર્તિઓ છે એવા સાહેબનો ઢોલિયો પણ અત્યારે અહીંયા હાજર છે તો અત્યારે ખૂબ બધામાં ખુશી છે કારણ કે પહેલાં ઘણા વર્ષો પહેલાં શ્રવણ જાત્રા થયેલી અને તે પછી અત્યારે 1400 કિલોમીટર હાલીને આજે આવ્યા એનું સન્માન કર્યું અને અત્યારે બધા ભેગા થઈ અને બધા એમનું સન્માન કરી મારું નામ છે જાડેજા ભરતસિંહ, ગામ અમલા. હરિહર સંપ્રદાયના સ્થાપક એવા બ્રહ્મનિષ્ઠ મહાદેવ થઈ ગયા એ દ્વારા ત્યાંથી અમે આ કાવડ યાત્રાનો એવો વિચાર આવ્યો મનમાં કે દર જો નિર્ણય કરીને ગુરુ કૃપા હોવાથી અમે આરંભ કરી યાત્રા. અહીંથી અમે અમલાથી 26 હરિદ્વાર અહીંથી ગયા અને ત્યાંથી હરિદ્વારથી કચ્છી આશ્રમથી શરૂઆત કરી છે યાત્રાની. એને આજે 40 દિવસ થયા છે. નિર્વિઘ્ન યાત્રા અહીંયા પહોંચી છે અને એ ગુરુ કૃપા કહેવાય. મારી સાથે મંજલ ગામના છે ચક્રસિંહજી જાડેજા, નાની મારી ગામના છે અતુલસિંહજી જાડેજા અને બીજા 4-5 મારા સાથીદાર પણ છે સેવામાં. આજે 40 દિવસે આજે અમારી યાત્રા